ब्रह्मानंदं परम सुखदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि एकं नित्यं विमलम् अचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहे मुँह ने मारू कजे तो मरे नहीं था मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोली सदगुरु महाराज जपराम बापा अपने अपने गुरु महाराज सर्वे गत गंगा આ વાતાવરણમાં પરિપક્વતા કેળવવી એ એક કૃપા છે. યોગી એકાંતમાં જઈ મહાપુરુષો એકાંતમાં થોડાક વયા જાય છે. એના બે કારણ. એક તો એની સ્વતંત્રતાનો જેટવા, બીજું એ પોતે પોતાના આત્માના નિજ સ્વરૂપમાં લઈને આપણા ઉપર કૃપા તો ખરી, કારણ કે આપણી ક્ષમતા ઓછી છે આપણા કે તમારી. નહીતર પરમાત્માની મૂળ સ્થિતિની અનુભૂતિના ઘરમાં ગયા પછી સંસારની હારે કોઈ મતલબ નથી. ત્યાં સંસાર નથી. જેમ છે એમ કહું છું, છેતરવાના ધંધા નહીં કરો. સંસારનું કોઈ વાતાવરણ પરમાત્માની અંદર નથી. પરમાત્માની અંદર છે તમારી અંદર. પણ એ સ્થિતિ સુધી જવું બહુ કઠિન છે. કઠિન બીજું કાંઈ નથી, બધું છોડવું પડે. બીજું છોડવા કરતા વાંધો પ્રોબ્લેમ ક્યાં આવે છે?
ખરેખર તો અહીંયા પ્રીત એટલી બધી નથી. મૂળમાં એ છે. મૂળ સ્થિતિ બંધાઈ જાય ને પછી સંસાર રાખવા માંગીને તોય ન રહે. તમે લાખ કોશિશ કરો ને પછી ઈ છૂટી જ જાય. જેમ છે એમ જ કહું. રામકૃષ્ણ પરમહંસે એકવાર વિવેકાનંદને સ્થિતિમાં મૂકી દીધા. વિવેકાનંદ જયારે એ સ્થિતિમાં આવ્યા પછી બે વાહ, એમાં એક જણો પૂજા પાઠમાં રોકાયેલો હતો. વિવેકાનંદ તો વ્યાપક બની ગયો. એટલે એને કીધું કે આ પૂજા પાઠનું પોટલું કરી નાખ્યા, આ કાંઈ જરૂર નથી. પૂજા અને ક્રિયા ને કોઈ વસ્તુની કાંઈ જરૂર નથી. આ બધી સાધન છે, સાધન સત્ય નથી. એટલે ઓલા દ્રશ્ય જગત નહીં, અદ્રશ્ય જગતમાં આદેશ કર્યો. કારણ કે કોણ શું કરે છે એ મહાપુરુષોથી અજાણ્યું નથી. આપણને એમ છે કે હું શું કરું છું એમ નથી ખબર. એવું કોઈ દી માનતા નહીં, કોઈ દી છટકબારી કરતા નહીં. જે કઈ હાલતું હોય ને સંકલ્પ માત્રની એને ખબર છે. સંકલ્પ માત્રની. કોઈ દિવસ પોતાની જાતને છેતરવી નહીં કે મારી અંદર શું હાલે છે ને એ પરમાત્મા નથી ખબર ને. એ ભૂલ કોઈ દી કરતા નહીં. પરમાત્મા તમે હોવા છતાંય પરમાત્માની સત્તા છે અને હું કબૂલ કરું છું. તમે કરો કે ન કરો. હું કોઈનો બાપ નથી અને હું કોઈની ઉપર સત્તા, હું તમને પરાણે જ્ઞાન નહીં થોપું, કારણ કે એ મારું કામ નથી. તમે સ્વતંત્ર છો. હું કોઈને પરાણે હું કહું એમ માનવું, હું કહું એમ હાલવું કે મારા જીવનમાં ક્યારેય નહીં આવે. મારી ફરજ બજાવીશ તો કોઈની ઉપર હું બળજબરી તો નહીં જ કરું, કારણ કે એ મારો ધંધો નથી. મને નહીં સીતા. કોઈ એમ કહેતું હોય કે હું પરમાત્મા છું તો મને વાંધો નથી, તમે જ પરમાત્મા છો. તોય મને પૂછવામાં આવે ને તોય બુદ્ધ પુરુષોની સત્તા છે અને છે. હવે એ વિવેકાનંદે આદેશ કર્યો ઓલા કે આ બધું હું ધંધા હેદરા પૂજા ને પાઠ ને મંદિર ને આ બધું કાંઈ છે નહીં. મંદિર આ બધું પોટલું વાળી નાખે. એટલે ઓલાને તો બિચારો સીધો માણા, એને એમ થયું કે મને પરમાત્માએ આદેશ કર્યો, એને કઈ ખબર નથી પડી. એટલે એને પોટલું વાળ્યું મંદિરનું ને પૂજાનું ના પોટલું વાળી નીકળો ત્યાં અમારા રામકૃષ્ણ પરમહંસ કે લાય ક્યાં જાસ? તો કે આ મંદિર કે આમાં કઈ છે નહીં, કે મને આદેશ થયો એટલે આ બધું નાખવા જાઉં છું ગંગાજીમાં. ગાંડીનો સામાય કે પાછો ભાઈ આ બધું કર, હાલ લઈ લે પાછો, આ બધું તું કરશે કર. ઓલા ઠાકોરી કે આ બધું કરશે તું જે કરશે બરોબર જ છે, કઈ હાલ પાછો હોય આ બધું તારું મંદિર ગોઠવી દે પાછું જે છે એમ. ઠાકોરે વિવેકાનંદ જે વ્યક્તિ જ્યાં જેમ હાલે છે ત્યાં એને હાલવા દેવાય, નહીતર ક્યાંય નો રહી. અને મેં જે તાકાત આપી છે ને એ તાકાત હું ખેંચી લઉં છું. મારું કામ છે વિશ્વનું મંગલ કરવાનું. હું તારી પાસે વિશ્વનું મંગલ ગમે એમ કરીને કરાવી લઈશ. તારે જે કરવું એ કરી લે. જયારે તારો છેડો આવશે ને ત્યારે જ હું તને યોગ આપીશ.
યાર તારો છેલ્લો ટાઈમ આવશે ને ત્યાર પહેલા હું તને એ યોગ નહીં આપું. આ તો આપણે આનંદ કરીશું, કોઈ કહેતા નહીં. માયામાં આપણે આનંદ કરીશું તો કે હું તો કે એની કૃપા છે એટલે આટલો આનંદ થાય, બાકી કાંઈ ન થાય. મૂળ સ્થિતિમાં તું વહી જાય માં તો તું અહીં આવ નહીં. હું કોઈ ઉપર ઉતરાવ ચડાવ નથી કહેતો, મહાપુરુષો નીચે ઉતરા છે, પણ આ વાત છે ને એ બહુ થોડીક લેવલની કરું છું. આપણે એકબીજા ભાવ પ્રેમ કરીને શું કરીશું? આપણે બધા એકબીજા ભાવ પ્રેમ કરીશું. શું કામ કરીશ ખબર? મૂળ સ્થિતિમાં જવા માટે. આપણો પ્રેમ મૂળ સ્થિતિમાં છે, પણ જો મૂળ સ્થિતિમાં વયા ગયા ને તો પછી નીચે ઉતરવાનું મન નહીં થાય. આ સત્ય બોલું છું. અલખ કે અમલ પર ચડે યોગ યોગ જણાય તરણ સમ જગત બાદશાહી. આખે જગતની ગમે એવડી બાદશાહી હોય ને, કોક કદાચ ગમે એ વસ્તુ આપે ને, વિશ્વના કોઈ પણ ભોગ આપે ને, વિશ્વના કોઈ પણ ભોગમાં બધી સમજાઈ જાય. જગત એટલે શું? તો કે 5 વિષય, એથી આગળ નથી જગત. વિશ્વના અમર તખત ઉપર જેની ગાદી બે ગઈ હોય ને, આપણે યાદ છીએ. હું ભેદ નથી કરાવતો, ભૂલ ન કરતા. નહીતર જ્ઞાની બહુ હોય ને એ તમારો વારો કાઢ નાખે, લાકડી મારે મને, અને પાછો હું રાયડે પાડું. કારણ કે મને તો વાગે. એક જણાએ કીધું, મને આ સાંભળવામાં આવ્યું છે, હું ખાલી વાત કરું છું. એક જણાએ કીધું, વિવેકાનંદ ઠાકુર પરમાત્માના ભજનમાં છે. વિવેકાનંદ કઈ સાંભળ્યું નહીં. બીજી વાર કીધું, ઠાકુર પરમાત્માના ભજનમાં છે. તો વિવેકાનંદે કઈ સાંભળ્યું. ત્રીજી વાર કીધું, ઠાકુર આખા વિશ્વના નાથના ભજનમાં છે. એટલે અહીંયા કોલસો હળગતો કોલસો લઈને ઠાકોર રામકૃષ્ણ પરમહંસના હાથર ઉપર મૂકી દીધો. હળગતો કોલસો. એની સ્થિતિમાં ફેર ન પડી. થોડીક વાર થઈ, ઠાકોરે આંખ ખોલી. પછી આમ કર્યું ને, કઈ નહીં, આ ચામડું હરગી દીધું. અમારા એક ભાઈ હતા, એ બહુ બાદશાહ માણસ હતા. એને હે ને એના જીવનના અનુભવ જાજા હતા. પછી કે ઓલો ભાઈ આત્મજ્ઞાની છે, એટલે એને કઈ બોલ્યા નહીં. ઠીક છે. થોડીક વાર પછી કે ઓલો આત્મજ્ઞાની છે, એ કે કઈ બોલ્યો નહીં. તને કઉ છું ઓલો આત્મજ્ઞાની છે. કે ફટ દેનાર ઓલાના ખીચામાં હતા ને કાગળિયા રૂપિયા, એ બહાર કાઢીને ફાડ્યા. એ કે મારા રૂપિયા ફાડી નાખશે. ક્યાં કેતો તો આત્મજ્ઞાની નો દીકરો એ કે ઓલો કઈ બોલ્યો જ નહીં. ખાલી કાગળિયા ફાડીને ફગવી દીધા. ત્યાં તો ઓલાની ફાટી રહી. આત્મજ્ઞાની હું દારિયાની ખબર નથી એને. અમર તખત ઉપર જેની ગાદી હોય ને એને કઈ ફેર ન પડે. મારી ગાદી મને ખ્યાલ છે, હજી મને અડે. હું તમને લોકોને 36 ને વિષય વાસના વિકાર તો મંદ પડ્યા છે નહીં. ગુરુની કૃપા છે, તમારા બધાનો પ્રેમ છે. બાકી છે અમલ ઉપર સાયન્સાય આલમની સ્થિતિ હે ને, એ તો બાદશાહી છે. એને બાદશાહ જ કહેવાય. એ પોતાનામાં મસ્ત હોય. એની પોતાની ખુદની મસ્તી હોય.
એને કોઈ આધારની જરૂર ન હોય, ક્યારેય નહીં, કોઈ પ્રસંગે નહીં, કોઈ રીતે નહીં. એને કઈ એને કોઈ વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર ન રહે, સાધનની એને જરૂર ન રહે. હું આ થોડુંક તમને લોકોને કે મને હું જે મૂળ સ્થિતિ છે ને ત્યાં ગયા પછી સ્થિતિ છે આપણે છે ને ભાવ પ્રેમ કરી અને મૂળ સ્થિતિ ઉભા છે. પણ મને તમે જો કોઈ કંઈક કરો ને, તકલીફ આપો ને કે કાંઈ એવું કરો ને તો મને અસર ન થાય તો સારું કહેવાય, પરિપક્વતા કહેવાય. કોઈ પણ જાતની એમ એકય રીતની તમે લોકો ગમે એમ કરો, થોડુંક પાચન થઈ જાય ને તો એટલી આપણા ઉપર સદગુરુની કૃપા કહેવાય કે આપણી અંદર સ્થિતિ રહે. બાકી હું છટકબારી નહીં કરું. અમારે બોલી કે અહીંયા કઈ છે જ નહીં, આ તો નીચે આવી છે ને એટલે આપણે વાત કરી છે કે અહીંયા રહેવાય નહીં કે અખંડ. ચોખા શબ્દ એક વાર બોલી દીધું કે અહીંયા કઈ બોલે, બધા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ઘડિયાળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પછી વૃંદાવનના ઝાડવા બોલે શ્રી કૃષ્ણ, ગોપ બોલે શ્રી કૃષ્ણ, યમુનાની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ટીવી બોલે શ્રી કૃષ્ણ. જો આ ઉપર કોણ છે? શ્રીનાથજી ને. આવે મારો બાપ, કેમ ન આવે? જો એમ હોય કે શ્રી કૃષ્ણ શરણમ મમ. મને ક્યાં ખબર છે? એનાથી કઈ જાણ્યું નથી. મેં કીધું શ્રી કૃષ્ણ શરણમ મમ ક્યાંથી આવી ગયા? રોજે રોજ ને કણે કણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પણ એ મને થોડી ખબર છે. હું તો ગોઠવણી શ્રીનાથજી બાવાને માને, તમે શ્રીનાથજી બાવાને માનો ને? મેં તો તું કેમ રાખ્યા શ્રીનાથજી બાબા? મોટા બાપુ ઘરે પછી કોઈ નહોતા, બે સોદામાં વયા ગયા એટલે ફોટો આવી. એટલે એ લોકો રાખતા શ્રીનાથજી બાવાને માનતા ને, મોટા સસરા તો આ મોટા સસરા આવ્યા એમ હોય કઈ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. માં તું કઈ ચિંતા ન કરતી, ભગવાનનું નામ જ લઈશ. ક્યાંક કાંઈક ટચ થયું હોય પરમાત્માના નામને. વાલોજી કરે છે આ વાતું રે એ હાચાની સંગાથે, એ બાવળથી મેલી દે બાયતું, આ શરણે તો સાહેબ ના થાતું, પછી મુખે કહીશ હા તું રે એ હાચાની. મારે તો મને પેલા સમજાય, મને ન સમજાય તમને હું સમજાવું. ખાસ યાદ રાખજો, હું નિરંતર છે ને મને જ સમજાવતો. કારણ કે આચરણ નહીં હોય ને તો કોઈ દિવસ અસર નહીં થાય. મારું આચરણ ન હોય તો તમને હું ગમે એટલી જ્ઞાનની વાત કરું ને, જીવન ન હોય ને માં જેમ કહું માં થોડુંક તો જીવન એક આની માનવ કે એક આની તારામાં છે. આ ગુરુનો બાળક છે તું કેનો દીકરો છે, તારામાં એક આની નથી, એક રજ જેટલું તો તારામાં રેણી આવી જાય. જો મારામાં રજ જેટલી રેણી ન આવે ને તો તમને ન આ વાત સત્સંગ સમજાય, અથવા તમને સાંભળવું ન ગમે. બોલો મેં તો નો મેળ ખાય કોઈ અડે જ નહીં. રેણી તો જોયા, રેણી વગર પણ રેણી ન હોય તો અહીંયા અમર તખત ઉપર બે ક્યાંથી? એ બેઠો એટલે બોલે ને અમર તખ્ત પર આપની ગાદી, એ રેણી છે એની. રેણી તો જોઈ ને બાપ, કેમ આને રેણી વિના તો એ કે કહેવાનું હતું એ બધું કહી દીધું પાનભાઈ. આ કે કહેવાનું હતું એ બધું કહી દીધું પાનભાઈ. હવે રેણી ને તે સજો હથિયાર, રેણી તો કરવી પડે.
અહીંયા કાંઈ નથી એમ કહેવાનો મતલબ હું કે ત્યાં સુધી પહોંચ્યું ન હોય. બાવાને બે પકડે એવું છે. કારણ કે જો નીચે શરણાગતિ ચૂકી જાય અને ન્યાય ન પહોંચી. નો હાલે કોઈ દી. હા ઓલું તો એક જગ્યાએ તો રે હરિગુણ તો ગાય હા, એમ. બેઠા બેઠા એમ ઈ છે ને પછી હરી ઈચ્છા કે એમ કરતા અહમ કરતા કરવા પહોંચી જેવો જાય છે તો ઈ. સારું. શરણાગતિથી જ પહોંચાય. હા ઓલું તો હુંકાર નથી કરતા એ લોકો. હા, મતલબ એ તો ઉપર ગાદી બિછાવે એ લોકો હુંકાર નથી નથી કરતા. કરતા. પણ એ લોકોની સ્થિતિ છે. પણ એ લોકોની સ્થિતિ પાછળ શું છે કે ઈ છે ને એને છે ને જગત છે ને જગતની જે સ્થિતિ છે ને ઈ એને નક્કી થઈ ગઈ કે આ એક તણખલું છે ને એટલી છે. એક શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા, હા બોલો, બહુ અઘરું બોલ્યા. સકળ જગત તે એઠવત. કોકને જમવા જાય, પાછળ એઠવાડ વૈધો હોય, યામાંથી કોઈ વ્યક્તિ નો ખાય, ગાય ખાય. ઈ કે આખું જગત એઠવાડ છે. સકળ જગત તે એઠવત. આખું જગત એઠવાડ છે. અથવા સ્વપ્ન સમાન. હા ભાઈ, માં મારી નાખે મને તો. અથવા સ્વપ્ન સમાન. આખું જગત એક સપનું હે. મારો ફોન આવ્યો, મારા ઘર મહેમાન આવ્યા, મરી જાઉં હું, ક્યાં જાઉં, કે મારે રોજ મહેમાન હોય. હારું ભાઈ સાડી છો ખવડાવી દેજે, કઈ ભેગું નો રાખી, ખવડાવે ને એટલું તો કરજે. ચા પાણી પાઈ દેવા, પાણી પાવું, ચા પાવું, કાંઈક તો ઉગશે ને, કઈ ખવડાવજે, લોભ ન કરતી. એ તો ભાગશાળી હોય ને એની ઘર મહેમાન આવે. સકળ જગત તે એઠવત. આખું જગત માં તો કોઈ આ સાંભળતી નહીં. આખું જગત એઠવાડ છે. અથવા સ્વપ્ન સમાન. જો અથવા સ્વપ્ન સમાન. આખું જગત એક સપનું હે. તે કહીએ જ્ઞાની દશા. દીકરા કોણ છે? સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. તે કહીએ જ્ઞાની દશા. બાકી વાચા જ્ઞાન, વાણી વિલાસ છે. આપણે હું શું કરું છું ખબર છે? ઉદ્દેશ પરમાત્મા કરું છું અને સાધન પકડીને સીધું ડાયરેક્ટ છેડા ફીટ નથી થાય એમ ને. જેમ કહું છું, ડાયરેક્ટ છેડા ફીટ થાય એમ નથી. કારણ કે હોજરી જોઈને તમે મને ચોખ્ખું ઘી એમ કહો કે 1 કિલો ઘી પી જાય તો મને ઝાડા થઈ જાય. નો પચે. કારણ કે એ પચાવવો ને એ બહુ અઘરો હે. હોજરી તો જોઈને આતેડા જોઈ તાકાત વાળા. હું કઉ છું, માતાને સમજાય છે એમ આખા વિશ્વના નાથને પચાવવા માટેની તાકાત તો જોઈ ને. એ કઈ હેલો નથી. મહાપુરુષો મને ઊંચી ઊંચી વાતો કરવાની હારી ટેવ પડી ગઈ. મહાપુરુષો એમ ત્યાં સુધી કે છે કે જેમ છે એમ પરમાત્માની અનુભૂતિના ઘરમાં જેમ વયા જાવ ને, એટલે બહુ જબરો માણા હોય ને, બહુ જબરો માણા હોય ને, બહુ તાકાત વાળો, તો વધુમાં વધુ 21 દિવસ શરીર ટકાવી જાય, નતરા ફાટી જાય. હું ફાટી જાય, ફાટી જાય. માં સાંભળસ ને તું, તને જેથી પરમાત્માની અનુભૂતિ થાય ને, મૂળ સ્થિતિ કહું છું, વાર્તા નથી કરતો હું. જેમ આ મારા શબ્દ નથી. વધુમાં વધુ 21 દિવસ તું મૂળ સ્થિતિમાં આવી જા ને, પછી જો માં તારામાં તાકાત હોય ને, એને એની આમે લડત ઉભા રહેવાની,
વધુમાં વધુ ત્યારે જ ફાટી જાય, નહીતર વધુમાં વધુ 21 દિવસ, નહીતર તારે મોહ યા વાસના ઊભી કરવી પડે. કારણ કે વાસણ છોટા ને આ વસ્તુ છે વીરા મોટી, ઈ તો ઠામ વિના નહીં રે ઠેરાય રે. આ છે ને આ આપણે હારી હારી વાત તો કરી માં, ગમે એક વિષયમાં રોકાઈ જાય કા? વિષયમાં રોકાવાની વાત નથી કરતો. એમને આની અનુભૂતિ થાય છે. અનુભૂતિ થાય ને પછી એને વિષય ઉભો કરવો પડે. હા, એટલે વિષય ઉભો કરવો પડે. એટલે ઈ મહાપુરુષોની વાત છે, આપણી નથી. રામકૃષ્ણ આ રામકૃષ્ણ નહોતા ઓલા હા એમ. જમવામાં હા એને ઈ હુકામ ઉભા કરે, ઈ હુકામ ઉભા કરે, ઈ હુકામ વાસના ઉભી કરે, વાસના હુકામ ઉભી કરે. શરીર ટકાવવા. શરીર ટકાવવાની એને મતલબ ન હોય, હુકામ કરે વાસના ઉભી. એને વિશ્વ કલ્યાણના કામ કરવાના હોય. એને આ જગતની અંદર ઈ આવ્યા છે ને, ઈ જે આવ્યા છે ને તેને ખબર છે આ કાયા છે ને, પછી હું તો છું જ, આ કાયા છે ને ત્યાં સુધીમાં મારે ઈ કાયા માટે રાખી અને કાયાથી જેટલું જે કાંઈ વાતાવરણ વિશ્વ કલ્યાણનું કરવાનું છે ને તું કરી લઉં. એટલે એ ઊભું કરે, નહીતર એને કાંઈ જરૂર નથી. એમ તું અહીંયા વહી જાય ને, શરૂઆત મારાથી કર, તારી હમણાં બેન તું મને શું કે, પછી છોટું નીકળી ગયું. એ ચંદમનભાઈ એવું બોલવાનું જ આવે નહીં, તારી સ્થિતિ જેવી હોય. અને કદાચ એમ કે હું કેતો નહીં તો મને કેમ ખબર પડે. હા તમે એટલે તું કઈ ચાલો મને વહી જાય, એનાથી શરૂઆત થાય તારી. કોઈનું ન આવે તારી પાસે. એ તો તમે કે માનથી બોલવા. હા એટલે હારું બારને તો તમે જ કેવું પડે ને, કામાં બારને તો તમે જ કેવું પડે ને. બાર કેવાય ને કાંઈ નો આવે કોઈનું તારી પાસે. બાપ એક ઝડપ નાખી દેતા હોય એટલે તમે કહો. તું મને બહુ જાજુ લઈ જા ભાઈ બધે. ખાસ યાદ રાખ, આ સંસાર છે ને એક ચક્કર જ છે. તમે લાખ કોશિશ કરો, સંસાર આખી સંસાર છે. હું ઘણી વાર કહું સંસાર છે ને આખી સંસાર છે. તમે ગમે એટલા હું ઘણી વાર બોલ અહીં માથા પછાડી લોહી કાઢું ને એ સંસારી સંસાર, એમાં ફેર ન પડે. એટલે કહેવાનો અર્થ શું થાય ખબર કે જેને સંસારમાં રસ છે ને, એમાં હું મરી જાઉં ને તેને એમાં જ રસ ઉત્પન્ન થાય. હું કે દાદા માથા પછાડીને અહીં લોહી કાઢું ને તો એ ન માને, કારણ કે એની ઈ ગતિ છે, એના માટે એ વસ્તુ નથી. એમ આવતો જય હો દીકરા. ના કાંઈ એ ભાવથી આવ્યો તો રાઈટ છે, ભાવ છે છોકરા. બાપુ આ વાત કરતા કે આમ રામકૃષ્ણ આવી રીતના સભા બેઠી હોય ને, શારદામાં રસોઈ બનાવતા હોય તો એ કે આ સત્સંગ કરતા ને રસોડામાં કે ડોકું કાઢે કે શારદા શું બનાવે છે, પણ કે તમે કે સરમાં આટલા બધા બેઠા હે ને રસોડામાં ડોકું કાઢો. એ કે મારો એક જ વિષયમાં આવે કે રોકાણો, આ વિષય છૂટી જાય ને એક વાર તો પૂછવા ગયા ને તો તરત મોઢું ફરી ગયું. જમશો નહીં કે હા જમશો ને મોઢું આમ કરીને છોડી. કારણ કે ઠાકુરને મળવા ખૂબ લોકો આવતા ને એટલે એમ કહેતા હતા કે બહુ મોટા મહાપુરુષ પણ એના લખણ એવા હતા ને કે જોઈને બધા દાંત કાઢતા કે આપણે તો આનું સાંભળીને આવું કાં કરે, આપણે તો આની સ્થિતિ આ માની છીએ એટલે કરે છે કાં આવું કે. સત પચાવવું અઘરું છે અને સતમાં સ્થિર રહેવું અઘરું છે.
સત આવે ને એટલે તરત જ ઇલેક્ટ્રિકનો સીધો ડાયરેક્ટ પાવર આવે. ઇલેક્ટ્રિકના પાવરમાં તાકાત હોય તો પરમાત્માની અંદર કેવડી તાકાત હોય. ઇલેક્ટ્રિકનો પાવર એ પરમાત્માની તોલે ન આવે. ઇલેક્ટ્રિકના પાવરમાં જો તાકાત હોય તો એના કરતા તો સતની કેટલી બધી તાકાત છે. ઈ પાવર આવે એટલે એને ગમે માણસને ઉડાડ નાખે. ઉપડતી નો થાય, અહીંયાથી જ શરૂઆત થાય. હોમાં જેમ કહું સત આવે ને તારી અંદર મૂળ સ્થિતિ કહું એટલે તું ગમે હોય ને કે આગળ જ ગમે હોય કોઈ તું ખાલી એમ જ કે આગળ જ ડેલી થી અંદર કરતો નહીં, અહીંયાથી જ શરૂઆત કેવું ન થાય. પડે ફાટી રહીએ અને આવતો હોય ને તો બીતો હોય અને એમાં તમને એટલે અહીંયા ઉભા બાથરૂમ થઈ જાય. સમજાય? એટલી તાકાત, એટલો પાવર છે સતનો પાવર જ આવે. આપણે બેઠા ને એ આપણે હું કામ બેઠા ખબર છે? આપણે ઠરી ગયેલા છીએ ને, શાંત થઈ ગયા ને એટલે આપણે શું થયું કે આ બધી બાજુમાંથી પરિપક્વ થઈને પાચન થઈ ગયું. એટલે આ અઘરું છે. અહીંયા બેઠા પછી ગુણુબા તું કેમ, તું રાઈટ છો માં, એમ દરેક બધાય રાઈટ છે. આ બાળકે રાઈટ છે અને ઓલા માજી રાઈટ છે. ઈ એક જ્ઞાન ગરીબીની પરિપક્વતા છે. એટલે બાકી અહીંયા બેઠા પછી તો પાવર આવે. ઈ આ બધા પ્રમાણ દેખાય. હું બાપાએ કેટલાને ચાદર લેવી પણ જો નો ટકી શકે. 9%. આ કાંઈ જેવી કઈ વસ્તુ છે નો નો ટકી શકે અહીંયા જો. આ બે જ નો ગયો આ પેલા. મગજ છટકી જાય કાંઈક થાય એટલે શરણાગતિ કાગળ ભાઈ જાય. શરણાગતિ એટલે રાખવી પડે. શરણાગતિ રાખો તો જ ઈ ભૂલી જશે. ઈ ભૂલી જાય. ઈ ભૂલાઈ જશે. આ બાવન અહંકાર બહુ ત્યાં તો ઓછું ધ્યાન છે. લગભગ પોતે એમ કે આપણા સિવાય કઈ નથી. કોઈ દી નો કરાય. કોઈની ખ્યાતિ જ ન થઈ. ચાદર દીધા પછી કોઈની ખ્યાતિ નથી બોલો. તો એક પછી આ નિરાશ સાહેબ ને હમસે બ્રહ્મ ને બ્રહ્મ સે માયા. કેવું અઘરું પડે મને ત્યાં તો. બ્રહ્મ પોતે જ થઈ ગયું. હું તમને કહું તમે કોઈ પોતાની જેમ કહું, હું કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં રોકાવા માંગતો નથી. એટલે મને બંધન ફીટ નથી આવતું. મને કોઈ પકડે ને કે તું આ સંપ્રદાયમાં, અને મને મુંજારો થાય. એમ મને કોક મને એમ કે તમે આ સંપ્રદાય તમે તમારા કોઈને સત્સંગ કરો કે ઉપદેશ કરો કે એને બાંધો, તો મને સપનામાં એ ન ગમે. મુક્ત થાય બાકી બંધન ખોટું પડે. કોઈને બાંધવાનું નથી. હા, એ મુક્ત બને. સદગુરુ હરમેશ માટે મુક્ત કરે. સદગુરુનું કામ બાંધવાનું નથી. સત્પુરુષોનું કામ, વિશ્વના શહેનશાહોનું કામ મુક્ત કરવાનું છે. મુક્ત કરવાનું એટલે હું તો કે એની મૂળ સ્થિતિમાં જાય, એ મૂળ પોતાની ગતિમાં જાય, એની મૂળ સ્થિતિમાં જાય. ઈ એના લક્ષણ હોય. એ એમ નો કે ગુડિયા તું મારી અંદર બંધાઈને રહેજે. પણ દીકરી રહી ને, દીકરી ઉપદેશ દીધો બરોબર ને? હા બરોબર ને? પણ મને એમ નો થાય કે નહીં, એને સત્યની સમજણ થાય. બસ વાત કરી. ગુરુની કૃપા હોય જ. ગુરુને એવું ન હોય કે ગુણ ઉભા છે ને તો એ તો આપણા કહેવાય ને. પછી ઓલા માજી છે ને ઉપદેશ નથી દીધો, એ આપણા ન કહેવાય. એવું ગુરુ ન હોય. એવો ગુરુ ન હોય કોઈ દી. આ માજી છે ને તો કેવા સરસ નાચે છે એટલે આપણા કહેવાય. પછી ઓને ક્યાં નાચતા આવડે છે એટલે આપણે ન કહેવાય. એવું ન હોય કોઈ દી. મહાપુરુષોને રાગદ્વેષ ન હોય, એના મૂળમાં એવી વસ્તુ ન હોય. અંદરથી કોની ગતિ કેમ હોય હા એમ કોઈની અંદર કોઈ ન હોય. ક્યાં કોને પરમાત્મા, હું ઘણી વાર જેમ કહું, પરમાત્મા એ કોઈના બાપનો ઈજારો નથી. એટલે કોઈ એમ કે પરમાત્મા મારો ઈજારો છે તો મને વાંધો નથી, પણ મારો ઈજારો તો નથી. આમાંથી કોને ક્યાં કેમ મંગલ કઈ રીતે થાય એ ગોઠવી ન ગઈ.
એ તો એની ગતિ છે. વાત ક્યાં જાય કહું છું. લક્ષ્મણભાઈ રાડું પાડે, વાત ક્યાં જાય કહું છું. કર્મનો ગાંઠો છૂટી જાય. સદગુરુના ચરણે જાય છે એટલે છૂટી જાય છે. રાઈટ, એમાં કાંઈ ફેર નથી, એમાં શંકા ન કરાય. કર્મ પૂરા થઈ જાય એટલે ક્યાં કોક બોલ્યું તું હમણાં સત્સંગમાં, મને ક્યાં લેણ દેણ પૂરા. હા, કોણ આપણા ક્રિસ્તના ઘરે કોક હતું, કોણ બોલ્યું એ ક્યાં લેણ દેણ ના હિસાબ ચૂકવાઈ જાય ને એટલે વાત થાય પૂરી. કોઈ ના, કોણ બોલ્યું? ઈ જ બોલ્યા હતા ને, એ કે ચૂકવી દો, એ કે એને જ કીધું હતું ને, ચૂકવણા કરી નાખો. એટલા પીવે એટલા પીવા જ માંડો, ચૂકવણા કરવા માંડો. જો એને કીધું હતું, આપણે અહીંયા હાલત અત્યારે જ બોલ્યા હતા ને, એ કે ચૂકવવા આવ્યા, એ કે ચૂકવણા કરી નાખો. એટલે કે ભાગો ને જ્યાં છો ને ત્યાં રહીને ચૂકવણા કરતી હોય. જો ચૂકવણા થઈ જાય, આ દાખલા તરીકે હિસાબ પૂરો થાય ને એટલે કોઈ ઊભું ન રહે. તો કે શું થાય ખબર? શરીર છૂટી જાય. સમજાય હું બોલું? હિસાબ પૂરો થાય ને એટલે શરીર છૂટી જાય. નવા બંધાય નહીં. એટલે પછી શું કરે? નવા ક્યાં ન બંધાય? તો કે ભગવાનના નામ ભજન સત્સંગ. એટલે સંતો મહાપુરુષો શું કરે? પરમાત્માના નામ ભજન સત્સંગમાં અંદરની સ્થિતિ રાખે. એનાથી શું થાય કે બીજું તો કઈ ન થાય. તમે સત્સંગમાં બેહો, અહીંયા આપણે સત્સંગ કરીએ છીએ બરાબર, અહીંયા મને હાર્ટ એટેક આવે ને તો અલગે તો ન જ જાય. નફો થાય કે ન થાય એની ઈચ્છા. નફા નુકસાનની વાત જ નથી પાછી. આ પણ સંસારમાં ક્યાંક ડિસ્કો દાંડિયામાં હોય તો એ નજર જાય અહીંયા હલવાય મામો. ડિસ્કો દાંડિયા હાલતા હોય, ધબાધબી બોલાતી હોય, અને આમ જો એ મામો હોય કે મામી હોય, જી હોય, કોઈથી રાગદ્વેષ નથી એમ ન કરતા. મને કે મામી મજા કરે, એ જાય પાછી અને એટેક આવે તો હાડી મળે, એ હાડી પર ઓલા હાડી માંગે હે પણ બ્રાહ્મણને દેવી પડે. આ તો હાડી બિચારી હાડી અને એમાં હાડી આમું ધ્યાન પડ્યું હોય. હાડી તો આધી ગળવાની કહેવાય એમ કઈ તમે લોકો. હવે એમાં બિચારા હાડી હાડી સાડી એટલે હાડી કયો હાડી રાખ ને, આપડે હેલું પડે એવું કરે. આ ઈ જ કઉ છું, એમાં ધ્યાન ગયું હોય. ઘરવાળીની હાડી હોય, ડિસ્કો દાંડિયા લેતા હોય, હાડી આમ જરાક આમ હાય સરસ થયો, અને એમાં એટેક આવી જાય તો એ બિચારો હાડીમાં જ જાય. કેવા હાલ થાય. અને તમે ખબર છે અંતમતી સોગતિ, અંતમતી સોગતિ એટલે સંતો મહાપુરુષ, આ બધા સંતો મહાપુરુષો સત્સંગ કરે. તમામ સત્પુરુષો કોઈ પણ ભજન કર્યા, સત્સંગ કર્યા, કીર્તન કર્યું, પ્રભુનું નામ લીધું, ધ્યાન કર્યું, જ્ઞાન કર્યું, કોઈ પણ સાધન અને કાંઈ ન કર્યું એવું કર્યું, પણ સાધન તો લીધું જ છે. કાંઈ ન કરવું એવું કર્યું, એ સાધન તો લીધું જ છે. કારણ કે સાધન વિના સાધ્ય શક્ય નથી. એવું હોય કે અનુભૂતિના ઘરમાં જાય તો છટકી જાય મગજ. ના એ તો છે ને, એ શું થાય અંદર એમાં શું થાય? અનુભૂતિના ઘરમાં જાય એટલે મગજ છટકી જાય એવું કોઈ દી ન વિચારે. એમાં શું હોય કે માથે કોઈ પૂરા ગુરુ ન હોય. કોઈ દી એવું ન વિચારતી માં. ઘણા ને બને, સાંભળ્યું ને કેટલાય બને. એનું કારણ બે કારણ હોય. એક તો પૂરા ગુરુ ન હોય માથે. ના, હું જેમ કહું પૂરા ગુરુ ન હોય. બીજું, પૂરા ગુરુ હોય ને તો ન વાંધો હોય. નહીતર બીજું કારણ એ છે કે એની અંદરની એની આ ચકડા એને નડતી હોય. કારણ કે કેન્દ્ર, આજે હું તમને કહું કે હું જોર કરું બહુ, એનો થાક તો લાગે ને. થાક ક્યાં લાગવાનો? આ કેન્દ્ર ઉપર. આ કેન્દ્ર છે. અને આની અંદર એટલી બધી નસું છે
કે 10મે માળેથી નસ મૂકવામાં આવે ને તો જમીનને અડે એટલી નસ આની અંદર આટલામાં છે. 10મા માળેથી આ ખોપરું ખોલી અને નસનો ઢગલો કરવામાં આવે ને આમ લાઈન કરવામાં આવે ને તો ખોપરાથી જમીનને અડે ને એટલી નસો આમાં હે. એટલી નાની નાની રચો, એટલી બધી રચના આમાં હે પરમાત્માની. આખું વિશ્વ એને આમાં સમાઈ જાય. આ મનથી છૂટું નથી થવાતું. વિચાર તો કરો. ભલે મન છે નહીં, આ વાંચી વાત છે, પણ છતાંય આ સમય આવે ત્યારે ક્યારેક કોક વાર હમણાં કઈક તબાતબી બોલે, જો આજો મનથી નથી છૂટું થવાતું. વિચાર તો કરો, ક્યાં લઈ જાય છે, ક્યાં બેઠા છીએ આપણે, ક્યાં લઈ જાય છે. વિચાર તો કરો. એ દોષ નહીં જોવાનો, ગુણ દોષ કોઈને જોવાનું નથી. રાઈટ જ છે બધું. એ પછી જવું જોઈએ આપણને કે રાઈટ છે. વિચાર તો કરો ક્યાં સ્થિતિ છે. બરાબર, વિચાર તો કરો. આ જીવનું કેટલું બધું જીવ પણ હોય છે. અને કેવો બાઇક છોડી છે તો અહીં બેઠવા. ઉલટ સુલટ પર પીવો તો અમૃત ગંગે. તમને જો પરમ તત્વ ભજન સત્સંગ કે પ્રેમ નહીં થાય ને, ખાસ યાદ રાખજો, સાર્થકતા તો નથી જ. આ સત્ય. આટલું તો માનવું પડશે. અને તારામાં કઈ ઘટે એવું તો હું કોઈ દી નહીં કહું. આપણે બધા સદગુરુના બાળકો છીએ. હું એમાં આજ તમને કોઈ પણ સત્સંગ થાય, ભજન થાય, એ તમને ખાને પડે છે, એ સદગુરુની બલિહારી છે એટલે ખાને પડે છે. નહીતર આ વાત છે ને, આ વાત તો નો મેળ ખાય, નો મેળ ખાય. જીવનું જીવ પણ નીકળી. આપણે જીવ પણ વાળા માણસો નથી. આપણું જીવ ગતિ ન હોય. આપણે સદગુરુના બાળકો છીએ. સદગુરુના બાળકો એટલે આપણને સદગુરુએ સત્ય ઉપદેશ આપેલો છે. એટલે આપણી અંદર જીવ પણ મટી ગયો હોય. આપણે જીવ પણ આમાં ન જાય. અને હું તમને લોકોને વધારે આમ થોડોક આમ ઓલું કરું એનું કારણ કે કાયાની સ્ત્રી અને સદગુરુની કેવડી. સ્ત્રી કાયાની, સ્ત્રીની કાયા. અને છતાંય જો તમને આ વાત સમજાય તો તમે કેટલું સારું કહેવાય. નહીતર આ ખાને પડે જ નહીં. આ વાત થઈ કરીને તો બગાસા ખાઈને હોઈ જાય કે આ શું કરે છે, આ કે આ બધી. આજે આપણે સત્સંગ કરીએ છીએ ને, એ કોઈ લૌકિક સત્સંગ નથી. સત્સંગમાં આવવાની આટલાને જ કાંઈ ઈચ્છા થાય છે. બીજા બધા સત્સંગી નથી. આટલા જ કાં આવે. બીજા કોઈ સત્સંગી નથી. એ કાં કોઈ આવતા નથી. બાપુ તમે નવરા છો. તમારે કઈ આગળ પાછળ ઉપર નીચે છે નહીં. અમારે કેટલું હોય જુઓ. તમારી પાસે છે કઈ અમારે છે એવું? કેમ કરવાનું? ખાસ યાદ રાખજો, મનુષ્ય જીવનની સાર્થકતા ક્યારે કોઈ કાળે. અને હું તો એમ માનું છું કે જેને સેવા હરિગુરુ સંતો સેવા છે ને એનું અલખિત ન જ છે. ઈ છે ને એને કેમ, કઈ રીતે, ક્યાં અને શું એની કળા એવી હોય ને કે ઈ સમય આવે ને એટલે એની સ્થિતિ આવી જાય. ત્યારે સમય આવે ને એટલે સમય એટલે આ કાયા છોડવાની હોય ને ત્યારે એની અંદર એની સ્થિતિ આવી જાય. અલેખે ન જાય. કાયા છોડવાની હોય ને ત્યારે એની અંદર બહુ અઘરું છે. પણ છતાંય મારો અંતરાત્મા એમ કે છે, જેને હરિગુરુ સંતોને સેવા હોય
કોઈ દિવસ કે મારો અંતરાત્મા એમ કે છે એની ગતિ કોઈ દિવસ બગડે નહીં. આ 10 દ્વાર છે, 10 દ્વાર શરીરમાં, 10 દ્વાર ભૂકા કાઢ નાખે. આ નાભીથી નીચેથી શરીર જાય ને એટલે એ તો પતન છે. આ જીવ છે ને એ 10 દ્વારમાંથી નીકળે. આંખમાંથી, નાકમાંથી, મુખમાંથી, કાનમાંથી, નાભી, ગુદામાંથી, યોનિમાંથી, અહીંથી આ હે ને ઈ તો ઈ છે ને ઈ આખો યોગ છે. શરીર છૂટવાની સ્થિતિ જણાઈ જાય ને એટલે અન્ન તો લેવું જ નહીં. હું તો ના પાડું છું. આવું કોઈ હું તો ના પાડું. ખાવાનું તો મૂકી જ દેવું. અન્નમાં મોહ ન રાખો. છૂટે તો અન્ન કાંક વાસના હોય તો ખાઈ લેવું. એમ થાય ને કે પેડા ખાવા હોય તો લાવો, બરફી ખાવી લાવો, ખાઈ લેવું. એટલે શું થાય કે વાસના છૂટી જાય. છેલ્લા સમયે નડે નહીં. એમ થાય અરે તમારી રાડ ફાટી જાય. છેલ્લા સમયે કઈ વસ્તુ કેવી પ્રગટ થાય ને ભૂકા નીકળી જાય. આ છેલ્લા ડચકાનો ખેલ છે. આપણને એમ થાય કે આ જ્ઞાન અંદરથી નીકળી જાય ને એટલી વસ્તુ કાઢી નાખી. એમ દબાવવી નહીં. વાહ, અંદરથી જેટલી વસ્તુ નીકળી જાય ને સમજે કચરો છે, કચરો અંદર કચરો રાખવો નહીં, કાઢ નાખો. બહુ સારી વસ્તુ છે. કચરો હાંચવા થોડા આવ્યા છે, કચરો સાફ કરવા આવ્યા છે. પેલા અંદરનો કચરો સાફ થવો જોઈએ. ધ્યાન પોતાના તરફ રાખવાનું છે. કોઈ દિવસ ભૂલ ન કરતા. મારે કહેવાય જાય કે કહેવું પડે એ ઠીક છે, બોલાય જાય. બાકી કહેવા જેવું કોઈને કાંઈ નથી. સંતો મહાપુરુષો ધ્યાન કોના તરફ રાખે? ઠરી જવું ને એમ કે ના મને ઠરી ગયો. બહુ મહત્વનું છે. પગ દુખે લાંબા કઈ દુખે ને કઈ પ્રતિ કઈ મારા પગ દુખે કઈ હેરાન કામ. આપણે અહીંયા છે ને આપણે અહીંયા છે ને બધા સદગુરુના બાળકો કોઈ શ્વાસની આવન જાવન છે. અંદર જાય ને ડચકો પૂરો થઈ જાય અને બહાર જાય ને ડચકો પૂરું થઈ જાય. કેવું હોય છે? આ અંદર શ્વાસ જાય અને છૂટી જાય અને બહાર નીકળે ને છૂટી જાય. બહાર જ હોય ને ગાંડા થોડાય અને તારે બહાર જાય, બહાર નીકળશે. મેં જોઈ લીધું. અહીંયા અંદર જાય શ્વાસ અને છૂટશે શરીર. એમ થાય બહાર જાય શ્વાસ ત્યાં છૂટશે. કઈ રીતે ખબર પડી મને? સ્વાસ્થ્યની એક જ્યોત જ છે. એટલે આ છે ને કોઈ કહેતા નહીં ખોલું. આ છે ને મને કઈ તિલક કરવા આવી
તિલક કરવા આવ્યું ને એટલે તરત જ મેં જ્યોત સામું જોયું. જ્યોત બુજાવાની હતી, હમણાં નહીં, હજી વાર છે. એટલે મેં કીધું જો દીવાની જ્યોત તમે જોજો, દીવાની જ્યોત હોય ને ઈ દીવામાં હમાય અને દીવાની બારે નીકળે બુજાય ને ત્યારે. તમારું ધ્યાન ગયું મારું ગયું. તારું ધ્યાન હતું ને ત્યારે એટલે બહાર નીકળી તો જોયું તું. મેં કીધું આનું કામ થઈ જાય, આ બહાર નીકળશે. કરને કઈ ગભરામાં તાર બોલવાનું હોય કઈ બોલવું તો બસ તમારું આમ જો આવ ધીરે ધીરે નિરાતે શાંતિથી કઈ મારો દીકરો, હા ડાયો દીકરો હે. ધ્યાન તો કરાય રે તો વાંધો નહીં. ભલે એ તો અહીંયા જ અહીંયા કરતા હોય તો અહીંયા બરોબર કરને કાંઈ ઉપાધિ કાંઈ વાંધો નહીં, એ કઈ રીતે વાંધો નહીં, બધી રીતે આવડું. આ એમ જ હોય. બાપુ કરે દીવા કાઢે. હું તો કરું, મને દીવા બહુ ગમે, દીવા તો કરવા છે. હું જાઉં છું. હા, બસ હવે બહુ થઈ ગયું. એ બનાવ્યો છે. મનુષ્ય જન્મ છે બહુ મંગલકારી છે. પરિણામ કોઈના હાથમાં નથી. પરિણામ તો માં એક દિને સાહેબ સદગુરુ લજ્જા રાખે કે એની આધીનતા છે. સદગુરુ સંતો મહાપુરુષોની આધીનતા છે કે આમાં તો ભાઈ બહુ અને આમાં કેવું કોક માણસ રમતા રમતા ભોગી જાય. આપણને એમ થાય આ ગાંડીનો આટલો બધો હાઈટ ઉપર કામ આવ્યો ગયો, પણ એ કાંઈ આઈને કાંઈ ન હોય મનમાં. આપણે તૂટી મળતા હોય, આપણે માં તૂટી મળતા હોય અને એક તોફાન કરતો જતો હોય ને તોફાન જ કરતો હોય. ગાંડીનો જેમ મોજ કરી લઈએ. આ ગાંડીના તાળ તો અમારે ત્યાં તૂટી ગયા. રમતા કુદરતી પાછું એને કાંઈ ન હોય માં, એને કાંઈ મનમાં ન હોય. કળા છે એની કળા છે અજબ છે. છતાં જે સત્સંગ ભજન કરે છે, જેને પ્રભુ ભજન સત્સંગથી પ્રેમ છે, એની ઉપર તો એની દયા હોય છે. મને એવું દેખાય છે, કારણ કે દરેક સત્પુરુષોએ કર્યો છે. દરેક સત્પુરુષોએ, રામકૃષ્ણ પરમહંસે કીધું સત્સંગ તો કરવો, રોજ કરવો, કાયમ કરવો. ગંગા સતી કીધું ધ્યાન અને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભ્યાસ તો કાયમ કરે. ખૂબ થાય એટલો બળજબરીથી નહીં, પ્રેમથી. ઘરે બેઠા હોય, હું ઘરે બેઠો હતો, હવે શરીરને થાકી જાવ માં, એટલે હોઈ જાવ. હવે મને આમ બેહું ને મને એમ કેમ કે તું 2 કલાક બેઠો રહે તો એમ થાય કે હાલને લાંબા થાય. સત્સંગમાં ન વાંધો આવે. સત્સંગમાં તું એમ કે 4 કલાક સત્સંગ, 5 કલાક સત્સંગ, સંતવાણી હોય હવાર સુધી, તો બે અગાય એ પગ લાંબા કરીને. બાકી એમને બેવાનું એમ કે આખી રાત એમને બેવું છે, અથવા તો ઈ હવે એમ થાય કે એના કરતા શાંતિથી આમ હોઈ જાય, ઉતા ભજન કરે. આ બેઠા કરે એમ નહીં, મારા જેવો ઉતા ભજન કરે. કારણ કે હવે શરીર છે ને હવે પેન્શન ઉપર આવી ગયું. ઘરે હું 5 મિનિટ ન બે હતો ને ના જો આપણે કેટલા દીધી ને આપણે કેટલી ઊભી રહો બધે ઊભા થાય એક ને એક તમારે દયા ઈ સત્સંગ ની આપણને ભાવ હોય એટલે સત્સંગમાં બે જાય, બાકી નો થાય. શરીર આ લોકોના શરીર હારા છે ને એટલે વાંધો ન આવ્યો. બાકી આપણે 100% પેન્શન ઉપર
આપણે 100% પેન્શન ઉપર આવ્યા હોય ને પછી એનો પગાર એમને આવે. હા માં આપણે પેન્શન માં આપણે 2 પેન્શન ઉપર છે, હું તું ગુણુબા અમુક આપણે પેન્શન ઉપર ભાઈ આપણો પગાર એને એમને દેવો જોઈએ. તોય માં આપણે નોકરી કરી, સાચું બોલવું, તોય આપણે નોકરી કરી. પેન્શન ઉપર આવી ગયા ને તોય નોકરી કરી. ભાઈ ના ના અમારી જ્યાં સુધી હાલે ત્યાં સુધી નોકરી કરશો. એમાં નોકરી કરતા એક એવો નિયમ હોય, વડાપ્રધાન હોય ને અથવા કોઈ પણ ગાદી ઉપર હોય ને એ નોકરી કરતા કરતા શરીર છોડે ને તો એને બધું મળે. આ બધું નોકરી કરતા કરતા શરીર છોડે ને તો એને બધું મળે. પણ નોકરી ઉપર ઉતરી ગયો ને પછી જો શરીર છૂટે ને તો એને કાંઈ ન મળે. તમારે ભલે ઠેઠ સુધી ભણવું પડે તમને. હા ભણું ને સમજે. માં ધ્યાન રાખજે હું બોલું. નોકરી કરતા કરતા શરીર છૂટી જાય ને અથવા સદગુરુના ચરણમાં ધ્યાન હોય, સદગુરુમાં ધ્યાન હોય, કોઈ હરિગુરુ સંતોની યાદી હોય અથવા પરમ તત્વ પરમાત્માની આપણા નિજ સ્વરૂપની યાદી હોય અને જો શરીર છૂટે ને તો આપણને બધું મળે. તો શું મળે? તો કે એને પાછળ શરીર છૂટે પાછળ મળે ને શું કહેવાય? આનું શું કહેવાય? મને નહીં આવડે. આનો વીમો પાકી ગયો. હા એને વીમા આપણો વીમો હોય એ કે આને વીમાના પૈસા વધારે મળશે. તો કે કાં તો કે ઈ કાયદેસર જેમ છે એમ જ એનું એક્સિડન્ટ થયું અને એમાં એનું શરીર છૂટ્યું. વીમો આપણો પાકી જાય તો નોકરી કરતા તો કાંઈ ઘટે નહીં. નોકરી તો કરવી ભલે ને કાંઈ પગાર ન મળે, મળે તો મળે. આ પૈસાનો નહીં, ઓલો હા કાંઈ આપણને પ્રેમ છે ને ઈ જ એની કૃપા છે. એટલે આપણને જમા થાય ચિંતા કોઈ ન ઓલું કે છે વૈરાગ તો લાગ્યો ગુરુજી ની વાત કરીએ, હાલો મારા હરિજન ની આ કરીએ. પછી કે ઈરલાની વણજુ તમે કરો ને વેપારી, ખોટ નહીં આવે તારી ગાસરીએ. નક્કી પણ એમ કે છે કે તમે અહીં આવો ને તમે સત્સંગ કરો ને જો સિક્કો મારીને કે આમાં ખોટ તો 100% નહીં જાય. તારો ધંધો હે ને, ધંધો કયો હોય આપણો? તો કે ભજન સત્સંગ. તારા ધંધામાં તને ખોટ નહીં આવે. હીરલાની વાણજો તમે હીરલાની વાણજો તમે કરો ને વેપારી. ખોટ તો નહીં આવે તમને ગાસડીએ, હાલો મારા હરિજનની આમ જો નક્કી પણ મને હે ને કોક સત્સંગમાં આવતું હોય ને ભજનમાં આવતું હોય ને એટલે મને બીક લાગે કે આ લોકો આવે છે એમાં આ ભજન આવે ને મારું મોટું ચહેરો ખીલી જાય કે તમને લોકો ખોટ નહીં જાય. કારણ કે તમને ખોટ જાય એવું કામ મારે કેમ કરવું? પ્રેમથી દઈ દે. સદગુરુ મહારાજ દી જય. હું એક વાર કીર્તન ગાતી હતી, પેલા ગાતા હતી, આજ યાદ આવ્યું. લાખે બેસીએ રે કરોડે ઉઠીએ, અમારે ભજન કરો ધંધો અમારો બહુ ચાલે રાત ને દિવસ. લાલાભાઈ ની પેઢીએ, ભાઈ લાલાભાઈ ની પેઢીએ દોઢા બમણા થાય. લાખે બેસીએ રે કરોડે ઉઠીએ રે, અમારે ભજન કરો વેપારી. જો હવે એક સરસ વાત કહી દો. કાલે સવારે વાયક આપું